કેમ છો વિદ્યાર્થી મિત્રો? એચિવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત ગાલા સ્વાપોથી સત્ર 2માં પ્રકરણ નંબર 9 માપન. એમાં પ્રશ્ન નંબર 1 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં પહેલી ખાલી જગ્યા છે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ એટલે કે સમતલમાં પદાર્થે રોકેલી જગ્યા. નંબર 2 લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. નંબર 3 લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. કુલ પૃષ્ઠફળનું શોધવાનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. નંબર 4 લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. નંબર 5 સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 6 ગુણ્યા બાજુનો વર્ગ. નંબર 6 સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર લંબાઈની 3 ઘાત એટલે લંબાઈનો ઘન. નંબર 7 નળાકારના પાયાનું ક્ષેત્રફળ. નળાકારનો પાયો કેવો છે? વર્તુળાકાર. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે પાય આરનો વર્ગ. નંબર 8 નળાકારના પાયાનો પરિઘ. પરિઘ એટલે કે પૂર્ણ લંબાઈ એટલે કે વર્તુળની પૂર્ણ લંબાઈ વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2 પાય આર અથવા પાય ગુણ્યા ડી. બંનેમાંથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નંબર 9 નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 2 પાય આર એચ. નંબર 10 બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 2 પાય આર કૌંસમાં એચ પ્લસ આર. નંબર 11 વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાય આરનો વર્ગ. નંબર 12 વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર 2 પાય આર અથવા પાય ગુણ્યા ડી. નંબર 13 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. નંબર 14 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓના માપનો સરવાળો ગુણ્યા તે બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર. નંબર 15 સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. નંબર 16 1 મીટર ક્યુબ એટલે કે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર પાય આર સ્ક્વેર એચ. પ્રશ્ન નંબર 2માં આપણે દરેક ખાલી જગ્યાઓને ગણીને આપણે સોલ્વ કરીશું. એમાં છે પ્રશ્ન નંબર 1 સમઘનની લંબાઈ 10 સેન્ટીમીટર છે તો કુલ પૃષ્ઠફળ. તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 6 લંબાઈનો વર્ગ એટલે કે 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. લંબાઈ છે આપણી પાસે 10 તો 10નો વર્ગ 6 ગુણ્યા 10નો વર્ગ 100 એટલે કેટલા આવશે? 600 સેમી સ્ક્વેર. એટલે ઓપ્શન છે 2. નંબર 2 સમઘનની લંબાઈ છે આપણી પાસે 4 સેન્ટીમીટર તો ઘનફળ શોધવું છે. તો સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે લંબાઈનો ઘન એટલે કે 4ની 3 ઘાત એટલે કે 4ને 3 વખત ગુણવા. 4 ગુણ્યા 4 16, 16 ગુણ્યા 4 64. નંબર 3 લંબાઈ 8 સેમી, પહોળાઈ 6 અને ઊંચાઈ છે આપણી પાસે 4 સેમી. તો તેનું ઘનફળ. હવે લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે
લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ 8, પહોળાઈ 6 અને ઊંચાઈ 4. 8 છંગ 48, 48 ગુણ્યા 4, 8 ચોક 3202 વધી 3, 4 ચોક 16 ને 3 19. તો આવશે 192 સેન્ટીમીટર ઘન. પ્રશ્ન નંબર 4. લંબાઈ છે 6, પહોળાઈ છે 4 અને ઊંચાઈ છે 5. શું શોધવાનું છે? કુલ પૃષ્ઠફળ લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 2 L ગુણ્યા B વત્તા B ગુણ્યા H વત્તા H ગુણ્યા L. 2 લંબાઈ 6 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 6. 2 6 ચોક 24 વત્તા 5 ચોક 20 વત્તા 6 પંચા 30. 2 30 વત્તા 20 50, 50 વત્તા 20 70, 70 ગુણ્યા વત્તા 2 74, 74 ગુણ્યા 2 4 દુ 8, 7 દુ 14. તો આવશે 148 સેમી સ્ક્વેર. નંબર 5. નળાકારની પાયાની ત્રિજ્યા છે r બરાબર 7 સેમી. તો પાયાનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાય r સ્ક્વેર. પાયની જગ્યાએ આપણે 22/7 અથવા 3.14 કિંમત લખી શકીએ. r 2 વખત એટલે કે 7 ગુણ્યા 7. અંશ અને છેદમાંથી 7 7 ક્લિયર. અંશમાં આવે 22 ગુણ્યા 7 એટલે 22 × 154. તો ક્ષેત્રફળ આવશે 154 સેમી સ્ક્વેર. નંબર 6. નળાકારની પાયાની ત્રિજ્યા છે એટલે r બરાબર 7 સેમી, h બરાબર 5 સેમી. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr/h. 2 ગુણ્યા 22/7, ત્રિજ્યા છે 7 સેમી, ઊંચાઈ છે 5 સેમી. અંશ અને છેદમાંથી 7 7 ક્લિયર. 2 ગુણ્યા 5 એટલે કે 10 ગુણ્યા 22 એટલે કે આવશે આપણી પાસે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 220 સેન્ટીમીટર સ્ક્વેર. નંબર 7. નળાકારના પાયાની ત્રિજ્યા છે 7 સેમી, ઊંચાઈ છે 13 સેમી. તો એ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 2πr h + r. 2 ગુણ્યા પાયની જગ્યાએ 22/7, ત્રિજ્યા આપણી પાસે છે 7, ઊંચાઈ છે 13 વત્તા 7. અંશ અને છેદમાંથી 7 7 ઉડી ગયા. તો 22 દુ 44 ગુણ્યા 13 ને 7 20. તો 44 ગુણ્યા 2 એટલે 88 અને પાછળ 0. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ કેટલું આવશે? 880 સેન્ટીમીટર સ્ક્વેર. નંબર 8. એક વર્તુળની ત્રિજ્યા છે આપણી પાસે એટલે r બરાબર 14 સેમી. તો એ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શોધવાનું છે પાય r સ્ક્વેર. પાયની જગ્યાએ 22/7, r લેવાના છે આપણે 14 2 વખત. તો 7 દુ 14, 22 ગુણ્યા 2 એટલે કે 44 ગુણ્યા 14 કરો એટલે કે આવશે આપણને 616. તો નંબર 8માં કેટલો જવાબ આવશે? 616 સેન્ટીમીટર સ્ક્વેર. નંબર 9. ત્રિજ્યા આપણને આપેલી છે 7 સેમી. તો વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર છે 2πr. જો ત્રિજ્યા હોય તો 2πr નો ઉપયોગ કરવાનો અને વ્યાસ આપી હોય તો પાય ગુણ્યા d નો ઉપયોગ કરવાનો, પરંતુ પરિઘ માટે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7. અંશ અને છેદમાંથી 7 7 ક્લિયર. તો 22 દુ 44. તો વર્તુળની ત્રિજ્યા 7 છે, એનો પરિઘ કેટલો થશે? 44 સેન્ટીમીટર. નંબર 10. એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોના માપ છે 30 સેમી અને 24 સેમી. તો તેનું ક્ષેત્રફળ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા
બે વિકર્ણોનો ગુણાકાર. 1/2 વિકર્ણોના માપ આપેલા છે 30 સેમી અને 24 સેમી. તો 30 ગુણ્યા 24, 24ને 2 વડે ભાગો એટલે કેટલા મળે? 12, અને 12 ગુણ્યા 30 એટલે કે 360 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, થેન્ક યુ.